ત્યારે વાવથરાદના ભાભરમાં પેટ્રોલ ડીઝલ માટે લાઈનો લાગી હતી। પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। ડીઝલ ન મળતા પેટ્રોલ પંપ બહાર વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી। ડીઝલની અછતના કારણે ભાભરના ખેડૂતો પરેશાન થયા છે। ટ્રેક્ટર ગાડીઓ સાથે ડીઝલ માટે લોકો લાઈનમાં લાગ્યા હતા। વાવથરાદમાં પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ છે। હું લગભગ 10 વાગ્યાથી ઉભો થઈ પેટ્રોલ કે ડીઝલ આજની તારીખમાં ખેડૂતનો મરવો છે। ખેતી છે ને કરવી, ડીઝલ વગર ડીઝલ હવારના ખેડૂતો બધા ઉભા વરાળ પેલા પ્રથમ ખેડૂતને જ હેરાન કરતી બીજામાં બધામાં ભાવ વધવાના છે। ખેડૂતનો તો મરો જ છે। આજ એક જ મરે ને મળે તો એક જ ખેડૂત, વેપારી નહીં। ખેડૂતને હેરાન કરતી અને બસ લેવા દો તો સસ્તું, લેવા દો તો મોંઘું। મોંઘવારી અત્યારે મારી નાખે ખેડૂત માટે ખૂબ જ તકલીફ છે। હું 2-3 દિવસથી આવું છું, પેટ્રોલ મળતું નહીં બરોબર। પેટ્રોલ અને ડીઝલની અંદર ખૂબ જ અછત છે બાબર ગામની અંદર બરોબર। અને કોઈ જગ્યા ભાવ વધારો પણ પેટ્રોલ ડીઝલમાં છે, તોય છતાં પેટ્રોલ કે ડીઝલ 2-3 દિવસથી મળતું નથી બરોબર। તો મારું એમ કેવું કે અને કોઈ માણસની ઇમરજન્સીમાં કોઈ બહાર જવું હોય કે કોઈ તકલીફ હોય, પરેશાની હોય તો પેટ્રોલ ના મળે કે ડીઝલ ના મળે તો શું કરવાનું? ભાવ વધારો તો છે, તો છતાં પેટ્રોલની બાબરમાં આ ડીઝલ અને બાબરમાં ડીઝલને બધી અછત છે।